સમાચાર મોરબીમાંથી બોગસ ડોક્ટર્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે। વાત ટંકારા અને હળવદમાં કે જ્યાં વધુ બોગસ 6 ડોક્ટર ઝડપાઈ ગયા। હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું ચલાવતા હતા। ટંકારાના બંગાવડી ગામેથી એલોપેથિક દવા આપી સારવાર કરતો ડોક્ટર પણ પકડાયો છે। તો આ ખૂબ જ ગંભીર મુદ્દો કે જ્યાં બોગસ ડોક્ટર્સ હજુ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે ટંકારા અને હળવદમાં વધુ 6 બોગસ ડોક્ટર ઝડપાયા। તો ટંકારાના બંગાવડી ગામેથી એલોપેથિક દવા આપી સારવાર કરતો ડોક્ટર પર પકડાયો હોવાની વિગત છે। આપણે તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં 6 ડોક્ટર કે જે સકંજામાં આવી રહ્યા છે। આ એ બોગસ તબીબ કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને છેતરતા હતા, ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ચલાવતા હતા, એલોપેથિક દવા આપીને સારવાર કરતા હતા। ત્યારે આ જે બોગસ ડોક્ટર્સ છે તે પકડાઈ ગયા છે। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હળવદમાં 6 જેટલા બોગસ ડોક્ટર ઝડપાતા ચકચાર મચી છે। અમારા સંવાદદાતા રાજેશ આંબલિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, પૂરી વિગત। જી, જે રીતે મોરબીમાં બોગસ ડોક્ટર ઝડપવાનો સિલસિલો યથાવત રહ્યો છે। થોડા દિવસ પહેલા 3 જેટલા મોરબી જિલ્લામાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા બાદ વધુ 6 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાય છે। ટંકારામાંથી 1 અને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 5 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા છે। વાત કરીએ તો ટંકારાના જે બંગાવડી ગામ છે ત્યાં એલોપેથીની દવાની સારવાર કરતો જે ડોક્ટર છે જયકિશનભાઈ કાંતિભાઈ ભીમાણી, એ વગર ડિગ્રીએ ત્યાં લોકોને દવા અને ઇન્જેક્શનો આપતો હતો ને તેમની ત્યાં ટંકારા પોલીસે રેડ કરીને 1.36 લાખના દવા અને ઇન્જેક્શનના જથ્થા સાથે તેને ઝડપી પાડ્યો છે। જ્યારે હળવદ પંથકમાંથી અન્ય 5 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાય છે। એટલે કહી શકાય કે મોરબી જિલ્લામાં જે રીતે બોગસ ડોક્ટરો ફૂટી નીકળ્યા છે તેને લઈને જે પોલીસ કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં 9 જેટલા બોગસ ડોક્ટરોને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। બિલકુલ આભાર। તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા 6 ડોક્ટર્સ કે જે પોલીસ સકંજામાં આવી ગયા છે।